વેલકમ ટુ ભૂમિ બાઇટ્સ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ અંબિકા રિસોર્ટમાં. ઊંચા કોટડા છે. જો આ એનો ગેટ છે, મેઇન ગેટ. આ એન્ટ્રી લેવલ. બહુ હાઈફાઈ નથી બટ બહુ જ મસ્ત પ્લેસ છે, એકદમ શાંતિવાળું. આ સાઈડ થોડું પ્લેઇંગ એરિયા ને એવું છે. એકદમ ગ્રીનરી છે બધી જગ્યાએ. આ સાઈડ જમવા માટે ડાઇનિંગ છે. આ બધા રૂમ્સ છે. આપણે લોકોને રૂમ્સ અહીંયા મળ્યા છે. આ આપણો સ્ટેજ. જો આવી રીતે આખી એન્ટ્રી છે. અહીંયાથી ઊંચા કોટડાનો દરિયો સાવ 1.5 કિલોમીટર જ દૂર છે. જો આખો આવી રીતના રૂમ છે. આ સાઈડ સ્વિમિંગ પુલ છે. અમે લોકોએ બહુ બધું નાહ્યું. તડકાના લીધે આ લોકોએ આવી રીતે મંડપ સર્વિસ ને સિટિંગ એરિયા રાખ્યો છે. કોઈ લોકોને ના નવું હોય તો પછી અહીંયા સરસ બેસી શકે. પવન બહુ જ મસ્ત આવે છે અત્યારે. જનરલી આપણે ત્યાં બહુ જ ગરમી હોય આ ટાઈમે, પણ અહીંયા એકદમ ઠંડક થઈ ગઈ છે. એકદમ ગ્રીનરી વાળો વ્યૂ છે. જો અહીંયા એ લોકોના બધા કો વર્કર્સ રહેતા હોય છે, એમનું ઘર છે. બે સ્વિમિંગ પુલ છે, એક કિડ્સ માટે અને એક મોટા લોકો માટે. ફિલ્ટરેશન બી રાખ્યું છે એટલે કંઈ ગંદુ પાણી ના થાય. જોઈ લો. જો આવી રીતે રૂમ છે અહીંયા. એકદમ હાઈફાઈ નથી બટ આપણું કમ્ફર્ટ ઝોન રહી છે. અહીંયા એટેચ વોશરૂમ, એસી ને એવું અવેલેબલ છે. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. હવે અત્યાર સુધીમાં 2 વાર તો નાહી લીધું છે. નાહીને હાલત જુઓ બધાની. અમારા વિશુ મેડમ બહુ નાહ્યા છે. નાહ્યા ને વિશુબેન? હાય કહી દો. બહુ સ્પેશિયસ તો નથી પણ બહુ જ મસ્ત છે. અને મેઇન વસ્તુ એ છે કે અહીંયા ઘરના જેવું જમવાનું બધી વસ્તુ અવેલેબલ છે.
તમે એમ કહો કે અમે આવી રીતે ગ્રુપમાં આવીએ છીએ, અમારા લોકોને આ લંચમાં જોઈએ છે, આ વસ્તુ ડિનરમાં જોઈએ છે, તો એ લોકો સ્પેશિયલી આપણા માટે બનાવી આપે છે. ખાલી એ લોકોને પર્સન કહેવાનો હોય કે અમે આટલા પર્સન છીએ, આટલું ગ્રુપ છે અમારું, અને એ લોકો આપણને સરસ રીતે બનાવી આપે છે જમવાનું. અમે લોકોએ ઓલા રૂમ એટલે ચૂઝ નથી કર્યા કે છોકરાઓ અહીંયા ખુલ્લેથી રમી શકે. ત્યાં તો તમે એકવાર પેક થઈ જાઓ અને અહીંયા તમને આખો ઓપન એરિયા મળે. હાય નિયા, હાય હાય તો કેમ મમ્માને ભુવાને ના બહુ નાઈને થાકી ગયા છે અમારા આ મેડમ. તો હજી ભીના ભીના જ છે. જો કેટલું સ્વિમિંગ પુલમાં નાયા અમે લોકો આજે. જો આવી રીતે આખો લુક છે. આપણે લોકો આવી ગયા છે ઊંચા કોટડા જીપમાં. અહીંયા બધી લોકો આવી રીતે રાઈડ ને એવું કરાવતા હોય છે. આ છે ઊંચા કોટડાનો બીચ. ઓલમોસ્ટ અંધારું થવાનું છે એટલે કોઈ પબ્લિક બી એટલું બધું નથી. ત્યાં મંદિર છે. આ મંદિર છે. જો બીચમાં રમે છોકરાઓ એની રીતે રમવા લાગ્યા છે. બહાર બહુ જ મસ્ત પવન છે ને, એટલે એસીમાં તો આપણે રેગ્યુલર સૂતા હોય, એટલે આજ બધાએ બહાર પથારી કરી. આ જુઓ બધા જુગારીઓ પત્તેથી રમે છે, કોઈને સૂવું નથી. અહીંયા બધાની પથારી કરી દીધી, અમે લોકો અહીંયા સૂશું. એસી રૂમમાં તો આપણે કાયમ સૂતા હોય, આજે નેચરલ એસીને યુટિલાઇઝ કરીએ. જો ભાઈ આજે મોર્નિંગ છે ને સવારના 6:30 કરી અમે લોકોએ. એટલું મસ્ત વાતાવરણ છે ને અહીંયા. સવારમાં બધા બર્ડ્સ એટલા બધા અહીંયા હોય છે. એકચ્યુઅલમાં અમારા લોકોનો સ્ટે અહીંયા. જો કેવું મસ્ત એટમોસ્ફિયર છે. અમારા લોકોનો અહીંયા 2 days સ્ટે કરવું હતું, બટ લાઇટનો કાપ છે આજે ફૂલ ડે, અને એ બી સાંજના 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો એટલી ગરમીમાં, અને એમાં બી બધાને કિડ્સ છે, તો એટલી ગરમીમાં તો આપણે રહી ના શકીએ. એટલે હવે અમે લોકો જતા રહીએ છીએ. પછી આજુબાજુમાં બી બહુ બધા રિસોર્ટ છે, ત્યાં બી અમે કોલ કરીને ટ્રાય કરી, બટ ત્યાં અત્યારે ફૂલ છે, કારણ કે વેકેશન બી છે અને મોસ્ટલી બધી પબ્લિક અત્યારે ફરતી જ હોય, તો એ લોકોને એડવાન્સ બુકિંગમાં એ લોકો વર્ક કરતા હોય, તો ત્યાં બીજે નહીં જઈ શકીએ.
એટલે આજે અમે ઘરે જતા રહીશું પાછા. તો ગાઈસ હવે પછી મળશું નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મારા કોમેડી શોર્ટ્સ ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.